બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, લાખણી જેવા તાલુકાઓમાં ભૂગર્ભ જળસ્તર સતત નીચા જવાથી ખેતી કરવી પડકારજનક બની છે। આ કારણે ઘણા ખેડૂતો પોતાની કિંમતી જમીનો સોલાર કંપનીઓના વર્ષોના કરાર આધારે સોલાર પ્લાન્ટ લગાવવા માટે આપી રહ્યા છે। જો કે આ કરારોને કારણે ખેડૂતો પોતાની જમીન પરનો હક ગુમાવી રહ્યા હોવાનો ભય સ્થાનિક ખેડૂતોમાં ફેલાયો છે। ખેડૂતો પોતાની અમૂલ્ય જમીનો સોલાર કંપનીઓને લાંબા ગાળાના કરાર પર આપી રહ્યા છે। ઘણીવાર ખેડૂતો પોતાના રહેણાંક માટે, ચોમાસુ સિઝનની ખેતી કરવા માટે અથવા પશુપાલન માટે જમીનનો અમુક હિસ્સો પોતાની પાસે રાખે છે, પરંતુ વર્તમાન નિયમો મુજબ આ ભાગ પર પણ ખેડૂતોનો સંપૂર્ણ હક રહેતો નથી। ગુજરાત સરકારના ખાણ ખનિજ વિભાગના પરિપત્ર અનુસાર જે જમીનો સોલાર પ્રોજેક્ટ માટે આપવામાં આવે છે તેના પર વારસાઈ નોંધ, બોજો મુક્તિ અથવા દાખલ કરી શકાય છે, પરંતુ જમીનનો બાકીનો આખો ઉતારો ફ્રીજ થઈ જાય છે। આ મુદ્દે થરાદ તાલુકાના રાહ ગામના ખેડૂત મેવાભાઈ કરમસિંહભાઈ ખટાણાએ લાખણી મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી છે। તેમણે માંગ કરી છે કે ખેડૂતે જમીનનો અમુક હિસ્સો પોતાની પાસે રાખેલ હોય તેના પર બોજો મુક્ત કરાવી શકે, બોજો પડાવી શકે અથવા વારસાઈ કરાવી શકે છે, પરંતુ જો ખેડૂત તે જમીનનું વેચાણ કરવા ઈચ્છે છે તો તેમાં નોંધ નથી પડતી। ભાઈએ ભાગ પાડીને હિસ્સે આપવાની હોય તો પણ ભાગ પડતા નથી। જ્યારે ખેડૂતોએ જમીનો સોલાર માટે કરારથી આપેલ હોવાથી તેના પરનો હક કંપનીઓનો રહે છે, ત્યારે જે જમીનનો ભાગ સોલાર માટે નથી આપ્યો તેના પરનો હક ખેડૂતનો જ રહેવો જોઈએ। મારો આજે પ્રશ્ન એવો હતો કે મારી બાજુમાં ઉભા જે મારા ભાઈ અને મિત્ર શ્રી પોંચાભાઈ રાહના વતની છે, તેઓના ધર્મપત્નીના નામે મોજે લાખણીના જસરા ગામની જમીન તેઓએ 3 એકર વેચાતી રાખેલ હતી 8 માસ અગાઉ, જેનો વેચાણ દસ્તાવેજ કરીને અત્રે નોંધ પડવા મૂકેલ, પરંતુ સરકારશ્રીના એક ખાણ અને ખનિજ ખાતાના પરિપત્ર મુજબ જે કંઈ સોલારમાં જમીનો આપવામાં આવે એ જમીનોની અંદર માત્ર ને માત્ર વારસાઈ બોજો મુક્તિ અથવા બોજો દાખલ થાય છે, બાકીનો આખો ઉતારો ફ્રી જ થાય છે। અમોએ જમીન એ પાર્ટીએ એમને જે સોલારમાં આપી એના સિવાયની બાકીની જે જમીન હતી એ અમને વેચાણ આપી છે, છતાં પણ ટેકનિકલ ભૂલના હિસાબે આખો ઉતારો ફ્રી થવાથી અમારા ઉતારા 7/12 પાણીઓ ન બનતા હોવાથી અમે આજે સ્વાગત ઓનલાઈનમાં અરજી કરેલી હતી। અમારો પ્રશ્ન એ છે કે જે સોલારમાં જમીન આપી હોય એના સિવાયની બાકી બધી જમીનનો માલિક ખેડૂત હોય તો એનું ખરેખર કોમ્પ્યુટર પ્રોબ્લેમના હિસાબે ઉતારા નથી બનતા, એ ઉતારા બનવા જોઈએ। અમારી માંગ એ છે કે બનાસકાંઠા જિલ્લાના 500 થી વધુ ખેડૂતો આ રીતે હેરાન થાય છે, તો એ ખેડૂતોને ન્યાય આપવા માટે સરકારશ્રીએ કોમ્પ્યુટરમાં ટેકનિકલ સુધારો આપવો જોઈએ, જેથી કરીને જે ખેડૂતે ખરેખર સોલારને આપેલી જમીન છે એ સોલારના બિનખેતી પરવાનગીમાં રહે, પણ જેને નથી આપી એટલી માલિકીની જમીન એના નામનો ઉતારો ફ્રીજ ન થવો જોઈએ અને અલગ એના પાણીયા બનવા જોઈએ। આ પરિસ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે તેઓ ખેતી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવા છતાં પોતાની માલિકીની જમીન પર પણ સંપૂર્ણ અધિકાર ગુમાવી રહ્યા છે।